આજે 5મી ઓગસ્ટ 2026 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદના સ્વામી આનંદકારી પોતાના જનની વાલે લાજ વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ પદની છેલ્લી પંક્તિ, તેમાં આ પદના રચયિતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાના ઈષ્ટ અને આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણને આનંદકારી તરીકે બિરદાવે છે. કારણ કે તેમણે અનુભવ કર્યો છે, કારણ કે તેમણે જોયું છે, જાણ્યું છે કે એ સમયની અંદર જેણે જેણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની શરણાગતિ સ્વીકારી, સહજાનંદ સ્વામી મહારાજના નામનું ભજન કર્યું, દર્શન કર્યા, સહજાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પાળી, સહજાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કે માનસી કર્યા, સેવા કે સત્સંગ કર્યો, તે તમામને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે આનંદ આપ્યો છે, સુખિયા કર્યા છે, આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કર્યા છે. ભગવાન તત્વ એવું છે કે આ લોકમાં પધારે ત્યારે અને પોતાના ધામની અંદર બિરાજમાન હોય ત્યારે, મૂર્તિ સ્વરૂપે મંદિરમાં બિરાજમાન હોય ત્યારે સૌ કોઈને સુખિયા કરવા માટે છે. હૃદયના ધબકારની સાથે સાથે એમના એવા દિવ્ય અને ભવ્ય સંકલ્પ છે કે સૌ કોઈ સુખિયા થાય, સૌ કોઈ માયા મુક્ત થાય, સૌ કોઈ જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થઈ ભગવાનના ધામના અધિકારી બને. આનંદ આપવા માટે જ પધાર્યા છે. અને એટલા માટે આપણે સાંભળતા આવ્યા છીએ મુક્તાનંદ સ્વામીનું પદ, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાને સૌને રમાડ્યા, જમાડ્યા, કેવા સોંઘા થયા, કેવા સુલભ થયા. તે સમયના કાઠી દરબારોની સાથે ઘોડા ખેલવ્યા, એમની સાથે રંગે રમ્યા, એની સાથે મજાક મસ્તી કર્યા, એની સાથે નદીમાં સ્નાન કર્યું, એમની સાથે ઘોડાની હરીફાઈમાં ભાગ પણ લીધો. ગમે તેમ કરીને ભગવાન અને સંતને એક જ આશા અને અપેક્ષા અને ઈચ્છા છે કે સૌ કોઈને આનંદિત કરવા, સૌ કોઈને સુખી કરવા. એટલા માટે પ્રેમાનંદ સ્વામી ગાય ઉઠે છે, પ્રેમાતે નંદના સ્વામી આનંદકારી. પ્રેમાનંદના સ્વામી આનંદકારી.
પોતાના જનની વાલે, હો પોતાના જનની વાલે, લાજ વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાનનો મહિમા તો સૌ કોઈ ગાય છે. વર્ષો પછી ભગવાનને યાદ કરે, પણ ભગવાન પોતાના ભક્તને એવું એક યોગ્ય ઉચ્ચતમ સ્થાન આપે છે. એના હૈયામાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સેવા, સમર્પણ, સમજણ, ઉપાસના, નિષ્ઠાના ગુણો ભરી દે કે વર્ષો પછી ભગવાનની સાથે સાથે એવા ભક્તો અને સંતોને પણ લોકો યાદ કરે. કાળા અક્ષરને કુહાડે મારે, નિશાળનો પગથિયું પણ ચડી નહીં હોય, જેને વાંચતા લખતા પણ આવડતું નહીં હોય, જેને કે શ્લોક કે મંત્રનું ગાન કરતા પણ આવડતું નહીં હોય, એવી ગોકુળની ગોપાંગનાઓને આજે 5000 વર્ષ પછી પણ ભગવાન કૃષ્ણની સાથે આપણે યાદ કરીએ છીએ. અરે અસુર કુળમાં જન્મ પામેલા એવા પ્રહલાદજીને યાદ કરીએ, બલિરાજાને યાદ કરીએ, અને મહારાજના સમયના હરિભક્તો દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, અરે પશુ જાતિ માણકી ઘોડી, એને પણ યાદ કરીએ, એનું પણ ધ્યાન કરીએ, એના પણ ગુણલા ગાઈએ. દાદા ખાચરનો તો યાદ કરીએ, પરંતુ જે દાદાના દરબારની અંદર જે ગાર માટીના મકાનો હતા, લાકડાના થાંભલા થાંભલી હતા, માટીના નળિયા હતા, એવા દાદા ખાચરના દરબારનું પણ આજે સૌ કોઈ ધ્યાન કરે છે. અને 262 વચનામૃતોની અંદર ગરડા પ્રથમના વચનામૃત, ગરડા મધ્યના વચનામૃત, ગરડા અંત્યના વચનામૃતની અંદર પાને પાને દાદા ખાચરના નામની સાથે સાથે એ જળ તત્વ કહી શકાય એવો દાદા ખાચરના દરબારના નામનો પણ ઉલ્લેખ થયો છે. જેના પાન ખાઈએ તો મોઢું કડવું થઈ જાય, એ ચવાયેલા પાનને થૂંકવાનું મન થઈ જાય, એવા કડવા લીમડાના પણ ગુણગાન ગવાય છે. કારણ કે ભગવાનના યોગમાં આવ્યા, ભગવાને એની લાજ વધારી. એક સમય એવો હતો કે જેના નામનું તીર ચાલતું, જેના નામની ધાક વાગતી, અને જેનું નામ બોલતાની સાથે રડતું છોકરું પણ રડવાનું બંધ કરી દેતું, અને ખબર પડે, ધોળા દિવસે ખબર પડે કે જોબન પગે આપણા ગામમાં આવ્યો તો ફટોફટ ઘરના દરવાજા બારી બારણા બંધ થઈ જતા. એવા જોબન પગીને મહારાજે અમર બનાવ્યો છે, એમની નામના વધારી છે. એને ભક્ત તરીકે મહારાજે બિરદાવીને આજે વર્ષો પછી એની લાજ વધારી, અને એના સંકલ્પ પ્રમાણે મહારાજે વડતાલને ધામ બનાવી દીધું. વડતાલની અંદર ભવ્ય મંદિર બનાવડાવી, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સાથે સાથે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવી. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે, ભગવાનના થયા તો ભગવાન તુલ્ય થયા. ભગવાનનો મહિમા ગવાય, ભગવાનની મોજડીનો મહિમા ગવાય, ભગવાનની માણકી ઘોડીનો મહિમા ગવાય,
ભગવાને ધારણ કરેલા વસ્ત્ર અલંકારનો મહિમા ગવાય, એના લોકો દર્શન કરે, એનું સ્મરણ કરે, એનું ચિંતન કરે, એની માનસી કરે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી ગાય છે, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એ ભગવાન હંમેશા માટે એટલો વિચાર કરતા હોય છે કે દુનિયાની અંદર સૌ કોઈ મારા નામનું ભજન કરે છે. એવી રીતે જેવી રીતે મને યાદ કરે છે, એવી રીતે મારી સાથે સાથે મારા વાલા ભક્તો અને સંતોને પણ યાદ કરે. બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ, મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ, પ્રેમાનંદ સ્વામીને યાદ કરીએ, નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરીએ. એમના યોગની અંદર જે કોઈ આવ્યા એ બધાય આ લોકની અંદર અમરતાને પાના છે, ચિરંજીવી બની ગયા છે. જેવી રીતે રામનું ભજન થતાની સાથે રામના પરમ ભક્ત સેવકત્વ દાસત્વ જેના લોહીના કણકણની અંદર વણાયેલું છે, એવા રામ ભક્ત હનુમાનજીને પણ યાદ કરવામાં આવે છે. તો જે ભગવાનના થયા એ ભગવાન એને હંમેશા માટે યાદ કરે છે. ભગવાન એવા ભક્તની અને સંતના નામની માળા ફેરવે છે, એનું ધ્યાન કરે છે. અહીંયા આગળ આ પદની સમાપ્તિ થાય છે. આવતીકાલથી બીજા એક નવા પદનો પ્રારંભ કરીશું. તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.